નમસ્કાર મિત્રો, હું રાવલ જલપાન। આજે વાત આપણે એવી કરવા જઈ રહ્યા છીએ કે માતા પિતાના જે સપનાનો પહાડ હોય એની ઉપર પાણી ફેરવવામાં આવ્યું છે। મિત્રો, તમને પણ ખ્યાલ છે કે જો કોઈ અત્યારે હાઈએસ્ટ એક્ઝામ કહેવાતી હોય વિદ્યાર્થી માટે તો એ નીટ છે, અને એટલા બધા અરમાન લઈને સ્ટુડન્ટ બેઠા હોય છે, અને જો એનું પેપર લીક થાય તો જવાબદાર કોણ? માણસ એક્ઝામ ભરવા સ્ટુડન્ટ જાય છે ત્યારે ગળામાં કોઈ પણ જાતની ધાર્મિક વસ્તુ નહીં પહેરવાની, ચેન પણ એ લોકો પેન્ટના ખિસ્સા પણ કાપી લે છે। તો શું કામ આટલું બધું તમે સ્ટ્રિક રાખો છો? તો પેપર લીક થવાનું રીઝન શું? પેપર જ્યારે પ્રિન્ટ થાય છે, બહાર નીકળે છે, તો તેમાં સ્ટ્રિક કેવી રીતે રાખી નથી શકાતી? જે લોકો એકદમ ફ્રીડમ થઈ ગયા હોય કે અમારી એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે, એ લોકોને પાછો એ માહોલમાં બાળકોને ડરનો માહોલ આપવો, પાછો એક્ઝામનો માહોલ આપવો, તો આમાં જવાબદાર કોણ છે? આવી એક્ઝામ જે ટફ હોય છે એમાં પેપર લીક થાય છે ત્યારે એવું થાય છે કે હવે જે ડૉક્ટર અત્યારે રાઈટ આઈઝમાંથી લેફ્ટ આઈઝનું ઓપરેશન કરે છે એ ખરેખર આ એક્ઝામને લાયક છે કે કોઈ જાતનું જે એક્ઝામ આપે છે એમાં કોઈ જાતનું પંચ્યુઅલ વસ્તુ રહેતી જ નથી। બીજી કોઈ એક્ઝામ હોય તમે એમાં બાયોમેટ્રિક કરો છો ને ઘણા બધા ફંદા કરો છો કે સ્ટુડન્ટ ઘણા બધા પરેશાન થાય છે। અગર કોઈ માણસે વ્હીકલમાં 3 વ્યક્તિ હોય છે તો તેને દંડ દેવામાં આવે છે, વીમો ના હોય તો દંડ દેવામાં આવે છે, કોઈ જાતનું કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો દંડ દેવામાં આવે છે। એ નાની એવી ભૂલ હોય છે, તો આ તો સ્ટુડન્ટની લાઈફ સાથે ખીલવાડ છે। તો આમાં શું તમે કરશો? સ્ટુડન્ટની લાઈફને સ્પોઇલ થઈ જાય। ઘણા જે ટોપર હશે એ ડાઉન થઈ જશે, કોઈ ડાઉન છે એ અપ જશે, એક ગેમ થઈ જશે। મિત્રો, બને એટલો શેર કરો ને સરકાર સુધી પહોંચાડો કે આવું કેમ થાય છે, હરેક એક્ઝામમાં પેપર લીક કેમ થાય છે, તો એક્ઝામ લેવાનું જ બંધ કરી દો ને। એક્ઝામ એટલા માટે લેવાય છે કે કયું વસ્તુ કેટલી ટફ છે એ જાણવા માટે। આ તમે ખરેખર કોમેન્ટ કરજો કે શું આ પેપર લીક થયું છે એ કેટલા અંશે સ્ટુડન્ટ માટે સારું છે કે ખરાબ? ધન્યવાદ।